નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। હવે ફક્ત 5% અને 18% જીએસટી। પીએમ મોદી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધતા કહ્યું કે હવે ફક્ત 5% અને 18% જીએસટી લાગુ થશે। રોજિંદા ઉપયોગની વસ્તુઓ અને ખાદ્ય પદાર્થો સસ્તા થશે। તે કાં તો કરમુક્ત હશે અથવા 5% કર આકર્ષિત કરશે। 99% વસ્તુઓ જે પહેલા 12%ના દરે કર લાગતી હતી તેના પર હવે 5% કર લાગશે। આનાથી રોજિંદા વપરાશની વસ્તુઓ વધુ સસ્તી બનશે। ઘણી વસ્તુઓ અને સેવાઓ કાં તો કરમુક્ત થશે અથવા નોંધપાત્ર રીતે સસ્તી થશે। નોરતામાં અંબાલાલ પટેલની શું આગાહી? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે, જેનાથી ખેલૈયાઓની ચિંતા વધી છે। 25 સપ્ટેમ્બરથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન। આ વરસાદ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા અને ઉત્તર ગુજરાતને અસર કરશે। પીએમ કિસાન યોજના, ખેડૂતોની દિવાળી સુધરી શકે છે, જલ્દીથી ખાતામાં જમા થશે પીએમ કિસાનનો 21મો હપ્તો। પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। નવરાત્રિ અને દિવાળી વચ્ચે લગભગ 10 કરોડ ખેડૂતોને સારા સમાચાર મળી શકે છે, જેમાં દરેક ખેડૂતોના ખાતામાં ₹2000 જમા થશે। સરકાર ટૂંક સમયમાં તારીખ જાહેર કરે તેવી અપેક્ષા છે। જે ખેડૂતોએ પોતાનું ઈકેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને તેમના હપ્તા મળવામાં વિલંબ થઈ શકે છે। પીએમ કિસાન 21મો હપ્તો ક્યારે મળશે? પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની રાહ ઓક્ટોબરમાં પૂરી થશે। સરકાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો મોકલી શકે છે। આશરે 10 કરોડ ખેડૂતોને ₹2000 મળશે। અત્યાર સુધીમાં 20 હપ્તા પ્રાપ્ત થયા છે, જેમાં દરેક હપ્તામાં ₹2000 આપવામાં આવશે। જનધન યોજના, એકાઉન્ટ ફ્રીઝથી બચવા માટે 30 સપ્ટેમ્બર। પ્રધાનમંત્રી જનધન યોજનાના લાખો ખાતાધારકો 30 સપ્ટેમ્બર 2025 સુધી ફરજિયાત કેવાયસી તમારા ગ્રાહકને જાણો પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખનો સામનો કરી રહ્યા છે। ભારતીય રિઝર્વ બેંકનો આ નિર્દેશ મુખ્યત્વે તે લોકોને અસર કરે છે જેમણે 2014થી 2015માં યોજના શરૂ થઈ ત્યારે તેમના ખાતા ખોલ્યા હતા। સમયમર્યાદા સુધીમાં કેવાયસી વિગતો અપડેટ કરવામાં નિષ્ફળતા બેંકો ખાતા બંધ કરી શકે છે અથવા ફ્રીઝ કરી શકે છે, જેનાથી તમામ વ્યવહારો અને મહત્વપૂર્ણ સરકારી સબસિડીની એક્સેસ અવરોધિત થઈ શકે છે। રેશન કાર્ડ ધારકો સાવધાન, જો તમે પણ રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે। વાસ્તવમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશભરમાંથી 1 કરોડથી વધુ રેશન કાર્ડ ધારકોના નામ કાઢી શકે છે। રેશન કાર્ડ યોજનામાં પારદર્શિતા લાવવા અને વાસ્તવિક લાભાર્થીઓ સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે એવા લાભાર્થીઓની યાદી તૈયાર કરી છે જેમને સરકારી નિયમો હેઠળ મફત રાશન માટે પાત્ર ગણવામાં આવતા નથી। 94.71 લાખ લાભાર્થીઓ આવકવેરા ભરનારા હોવાનું જાણવા મળ્યું। 17.51 લાખ લોકો પાસે 4 વ્હીલર છે। 5.31 લાખ લોકો કંપનીઓમાં ડિરેક્ટર તરીકે નોંધાયેલા છે। આધાર કાર્ડમાં સુધારાવધારાની મર્યાદા। નામ માત્ર 2 વખત બદલી શકાય। જન્મ તારીખ એક જ વાર સુધારી શકાય। જેન્ડર માત્ર 1 વખત બદલી શકાય। સરનામું બદલાવવા માટે કોઈ લિમિટ નથી। મોબાઈલ નંબર અનલિમિટેડ વાર। જો લિમિટ પૂરી થઈ જાય છે તો યુઆઈડીએઆઈ રિજનલ ઓફિસે જઈને ત્યાં યોગ્ય કારણ રજૂ કરી અને સાથે આધારભૂત દસ્તાવેજો આપીને અરજી કરવાની રહેશે। ત્યાં અધિકારીનું વેરિફિકેશન થયા બાદ જ સુધારો થશે। ખેડૂતોને 60,000 40,000 સહાય। ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે। આ યોજના પહેલાથી જ ચાલી રહી છે। પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયાની લોન લઈ શકે છે। પહેલા 3 લાખ મળતી હતી।
સાથે આ કાર્ડની મદદથી ભેંસ દીઠ 60,249 રૂપિયા, ગાય દીઠ 40,783 રૂપિયા, ચિકન દીઠ 720 રૂપિયા અને ઘેટા કે બકરી દીઠ 4,063 રૂપિયાની લોન મળે છે। આ કાર્ડ પર 1.6 લાખ રૂપિયાની લોન માટે કોઈ ગેરંટી જરૂરી નથી। નાણાકીય સંસ્થાઓ અથવા બેંકો 7% દરે લોન આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબેટ આપવામાં આવે છે। આમ ખેડૂતોને 4%ના દરે લોન આપવામાં આવે છે। લોનની રકમ અને વ્યાજ 5 વર્ષમાં ભરપાઈ કરવાનું હોય છે। દિવ્યાંગોને મળશે દર મહિને 2,500ની સહાય। રાજ્ય સરકારે સંજય ગાંધી નિરાધાર યોજના અને શ્રવણ બા યોજના હેઠળ હવે દિવ્યાંગોને આપવામાં આવતી આર્થિક સહાયમાં 1,000 રૂપિયાનો વધારો કર્યો છે। અત્યાર સુધી દિવ્યાંગોને 1,500 રૂપિયાની સહાય મળતી હતી, એને બદલે હવે દર મહિને 2,500 રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે। એથી દિવ્યાંગોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। સામાજિક ન્યાય વિભાગે વધારાની સહાય તત્કાળ લાગુ કરવાનું કહ્યું હોવાથી આ વધારેલી સહાય સાથેની રકમનો હપ્તો આ જ મહિનામાં તેમના બેંક ખાતામાં જમા થઈ જશે। આ સહાયને કારણે તેમનો ઉપચાર, દવાઓ અને રોજબરોજની જરૂરિયાતો પૂરા થઈ શકશે। સામાજિક ન્યાય અધિકારી કાર્યાલયે આ યોજનાના બધા જ લાભાર્થી દિવ્યાંગોને તેમના બેંક એકાઉન્ટ અપડેટ રાખવા તેમજ તેમની અરજીઓ પેન્ડિંગ હોય તો એ પ્રોસેસ વહેલી તકે પૂરી કરવા જણાવ્યું છે। જૂના બગીચા નવસર્જન કરવા 50,000 સહાય। જે કોઈપણ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરી રહ્યા છીએ અને જેમને આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે, તો તેમના નવસર્જન કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે। આયોજનની અંદર જે કોઈપણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષની અંદાજિત જૂના બગીચાઓ હોય તો તેમના માટે નવીનીકરણ કરવા માટેના ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે। આ યોજનાની અંદર આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000, કટિંગ, પ્રુનિંગ જેવા એકમ ખર્ચ, સાધનો સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટરે, ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરે ખર્ચના 50% અથવા મહત્તમ રૂપિયા 40,000 હેક્ટર બેમાંથી ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે। લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 હેક્ટર, જેમાં કટિંગ માટે મશીન, સાધન, સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા 20,000 હેક્ટર। આ રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે 0.20 થી 2 હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવશે। ખેતરમાં ટાંકો બનાવવા 72,000। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે।